શુભ સવાર. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરતા આ દિવસમાં આપણે જ્યારે પ્રવેશ કર્યા છે, પ્રભુએ જે સલામત સવાર આપી છે, ધન્ય સવાર આપી છે, એના માટે પ્રભુનો આભાર માનીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મને સાંભળી રહેનાર દરેકને હું આજના દિવસની શુભેચ્છા અને પ્રેઝ ધ લોર્ડ પાઠવું છું. આજે આપણે જોવાના છે, પ્રભુના વચનની અંદર એમ કહેવામાં આવ્યું છે, ગીતશાસ્ત્ર 103 અને તેનું 12મું વચન, પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે. આજે તમારી સાથે એ વાત કરવી છે. ભૂતકાળ એ ભૂતકાળ છે. તમારા વર્તમાનને બગાડવા દેશો નહીં. ઈશ્વરે તમારા ભૂતકાળને, જે પાપો અપરાધો તમે કર્યા છે, એ ઉલ્લંઘનો અને અપરાધો અને ભૂલો પ્રભુએ આપણાથી દૂર કર્યા છે. શું તમે વિશ્વાસ કરો છો? પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર માથીને લખેલી સુવાર્તા, તેનો 1 અધ્યાય 3 થી 6 કલમની અંદર 4 સ્ત્રીઓ વિશે ત્યાં જોવામાં આવે છે. બાથશેબા, તામાર, રાહાબ અને રૂથે વિચાર્યું હશે કે હું તો પાપી છું, અથવા હું એક વિદેશી સ્ત્રી છું. પરંતુ આજે તેઓ આનંદ કરતા હશે. એમનો ભૂતકાળ બહુ જ ખરાબ હતો, પાપોથી ભરેલો અને વિદેશી સ્ત્રીઓ તરીકે. પણ આજે તેઓ આનંદ કરતા હશે કે તેઓ પ્રભુ ઈસુની પૂર્વજ માતાઓ બની શકી. હવા, જે પ્રથમ સ્ત્રી તરીકે બાઇબલની અંદર આપણને જોવા મળે છે, એ તો સર્વ સજીવોની મા તરીકે સંબોધન પ્રાપ્ત કરે છે. હવા માનવજાત માટે મૃત્યુ લાવવાના ભારે દોષિતપણાની લાગણીથી પીડાઈ હશે, પણ આજે તેને આનંદ થતો હશે કે તે પણ જીવન આપનાર તારણહારને દુનિયામાં લાવી. બીજી એક સ્ત્રી બાઇબલમાં જોઈએ છે, સારાને. ઇસ્માઇલને લાવવા માટે નિમિત્ત રૂપ હોવાનું ભયાનક તેને લાગ્યું હશે, પણ આજે તે પ્રભુની કૃપા માટે આનંદ કરતી હશે કે તેનું નામ એક આજ્ઞાકારી પત્ની તરીકે 1 પિતરની અંદર 3 અધ્યાય 6 વચનની અંદર અને વિશ્વાસીઓની યાદીમાં હિબ્રુના પત્રની અંદર 11મા અધ્યાયમાં 11મી કલમમાં નોંધવામાં આવેલું છે. એઓનો ભૂતકાળ કદાચ એઓને તકલીફ આપતો હોય, પણ આજે તેઓ પ્રભુના મહાન અને અપરંપાર એ કૃપા હેઠળ આવ્યા અને એમનો એ ભૂતકાળ ભૂંસી નાખવામાં આવ્યો. મરિયમ, મૂસા અને હારૂનની બહેન. મને ખાતરી છે કે મૂસાની વિરુદ્ધ બોલવા માટે પ્રભુએ શિક્ષા કર્યા બાદ તેણે સંઘર્ષ કર્યો હશે, પરંતુ આજે તે આનંદ કરતી હશે, કેમ કે બાઇબલ તેની એક આગેવાન તરીકેની નોંધ કરે છે. મીખા તેના 6 અધ્યાય અને 4 વચનમાં આપણે એ જોઈ શકીએ છીએ. આપણા ઈશ્વર ફક્ત આપણા જ ઈશ્વર નથી, પણ તે તો આપણા પિતા છે, સ્વર્ગીય પિતા છે. તે ફક્ત આપણા બધા પાપો જ માફ કરતા નથી, પણ આપણા બધા રોગો પણ મટાડે છે અને આપણને નાશના ખાડામાંથી આપણા જીવનનો ઉદ્ધાર કરે છે. એટલું જ નહીં, પરંતુ તે પ્રેમ અને કરુણાનો મુગટ આપણને પહેરાવે છે. નવા કરારની અંદર આપણે જોઈએ છે, જ્યારે ઉડાવ દીકરો પાછો ફર્યો ત્યારે પૂછપરછની કોઈ ત્યાં વાતચીત ન હતી. તે તો ફક્ત ઉજાણી હતી, ઉત્સવ હતો. એ બાબત આપણને બતાવે છે કે ઈશ્વર માફ કરે છે અને ભૂલી જાય છે. એ તો શેતાન છે જે દોષ મુક્તો ફરે છે, કેમ કે પ્રકટીકરણ તેના 12મા અધ્યાયના 10મા વચનમાં લખવામાં આવ્યું છે, કેમ કે અમારા ભાઈઓ અને બહેનો પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ રાત દહાડો તેઓના પર દોષ મૂકે છે, તેને નીચે ફેંકવામાં આવ્યો છે. પાઉલના જીવન સંબંધી શું? પાઉલની શરૂઆત વિશે આપણે બધા સૌ જાણીએ છીએ, પણ પાઉલ કહે છે ફિલિપી 3:13 અને 14માં, પાઉલે જે પછવાડે છે તે વિસરીને, જે ભૂતકાળ છે તે વિસરીને, ભૂલીને, અને જે આગળ છે વર્તમાન તેની તરફ ધાઈને દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનના ભણી આગળ વધવાનું નક્કી કર્યું. એવા દોડવીરની કલ્પના કરો તમે, કે જે પાછળ જોતો હોય અને દોડતો હોય.
શું તે ઇનામ જીતવાની આશા રાખશે? ના. મને ન્યાયી ઠરાવનાર પાસે છે. કોણ મારી સાથે તકરાર કરશે? યશાયા 50:8. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, જો નિશાનની ભણી આગળ વધવું છે તો ભૂતકાળને ભૂલીને એ વિસરી જઈને આગળ તરફ ઈશ્વરે જે આપણને સ્વર્ગીય આમંત્રણના ઇનામના વાસ્તે આપણને રાખ્યા છે એ તરફ આપણે નક્કી આગળ વધીએ. એક બીજી સ્ત્રી બાઇબલમાં આપવામાં આવી છે, મગદલાની મરિયમ, જેનામાંથી પ્રભુ ઈસુએ 7 ભૂતો કાઢ્યા હતા. પણ જ્યારે પ્રભુએ એના જીવનને બદલી નાખ્યું, શિષ્યમાં એ બહુ જાણીતી બાબત હતી. પરંતુ બનાવના સંયોજન તરફ જુઓ. મગદલાની મરિયમ, જેનામાંથી પ્રભુએ 7 ભૂતો કાઢ્યા હતા, તેને તે પહેલા દેખાયો. માર્ક 16:9. શા માટે માર્ક આ 2 બનાવોને જોડતો હતો? તે ફક્ત આપણને જણાવવા માટે કે ઈશ્વર કૃપાળુ છે. દાઉદ રાજા વિશે દાઉદની બધી પત્નીઓની સૂચિ આપવામાં આવે તો તમે કોને ઈસુની પૂર્વજ માતા બનાવવા પસંદ કરો? ચોક્કસ બાથશેબાને. તે ઈશ્વર છે એટલા માટે ઉત્સાહિત થઈ જાઓ. તમારા ભૂતકાળને યાદ અપાવીને તમને પોતાને દોષિત ઠેરવવા તો શેતાનને ક્યારે પણ તક આપશો નહીં. આમ કરીને જ તો શેતાને યહૂદા ઇસ્કારિયતને આત્મહત્યા કરવા દોર્યો. વહાલી બહેનો, તમારું જીવન ગમે તેવું પાછલા સમયોમાં કેમ ના હોય, પ્રભુ તેના વચનના જળસ્થાનથી આપણને શુદ્ધ કરે છે, માફી આપે છે અને આપણા બધા જ અપરાધોને, ઉલ્લંઘનોને આપણાથી દૂર કરે છે. પ્રભુના વચનો દ્વારા દરેક શેતાનના આવા ષડયંત્ર પર વિજય મેળવો અને માથું ઊંચું રાખીને ચાલો, કારણ કે તમે પ્રભુની દીકરીઓ છો. આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને કૃપાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે એવા અમારા સ્વર્ગીય પિતા છો કે તમે અમારા પાપ માફ કરી દો છો. અમારી બધી જ ભૂલો અને ઉલ્લંઘનો અમારાથી તમે દૂર કર્યા છે. તમારા પરના વિશ્વાસ દ્વારા તમે અમને જીવનનો ઉદ્ધાર પ્રભુ તમે કર્યો છે. ત્યારે પ્રભુજી, દરેક બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એમનો ભૂતકાળ એમને દુઃખ અને પીડા આપતો હોય, વારંવાર એમનું અતીત એમને એ દોષિતપણાની અંદર લઈને ચાલતું હોય, પણ પ્રભુ ઈસુ તમારા પવિત્ર અને મૂલ્યવાન લોહી દ્વારા એમના દરેક અપરાધોને તમે ક્ષમા કરો. અને પ્રભુ, તમારા પર એ વિશ્વાસ કરવા માટે કે અમને માફી મળી ચૂકી છે અને માફી મેળવેલાની જેમ ઉત્તમ રીતે જીવવાના માટે, પ્રભુ શુદ્ધતાની અંદર, પવિત્રતાની અંદર જીવવાના માટે તમે દરેક બહેનોને પ્રભુ એમના ભૂતકાળને ભૂલીને આગળ તરફ વધવાને માટે તમે કૃપા આપો. પવિત્ર આત્મા તમે એમની દોરવણી કરો અને દરેક દિવસે આગળ તરફ પ્રભુની દીકરીઓ તરીકે પ્રભુજી આગળ વધવાને માટે તમારી કૃપા પર કૃપા થાવ, એવી અમે તમારી પાસે પ્રાર્થનાઓ અને યાચના કરીએ છીએ. પ્રભુ, તમે પ્રાર્થના સાંભળી છે માટે અમે તમારો આભાર માનતા અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુ આપ સર્વોને પુષ્કળ આશીષ આપો.